એક ન્યૂઝ કાલ સવારના વાયરલ થઈ રહ્યા છે. દરેક વોટ્સએપ ચેનલ, ગ્રુપ અને ટેલિગ્રામ પર આ ન્યૂઝ ફેલાઈ રહ્યા છે. ન્યૂઝ અમુક માટે સારા પણ હોઈ શકે, અમુક માટે ખરાબ પણ હોઈ શકે, પણ એ સમય જણાવશે. ન્યૂઝ એવા છે કે ટાટ એચએસ પ્રોવિઝનલ આન્સર કી 2026 આવ્યા પછી એની પર 3000થી વધુ વાંધા અરજીઓ થઈ છે. 3000થી વધુ વાંધા અરજીઓ થઈ છે. એમાં ટોટલ 33 પ્રશ્નો છે અને આટલી બધી અરજીઓ મળવાના કારણે 44 વિષયોની આન્સર કી રીચેક કરવામાં આવી રહી છે. હવે એના કારણે અમુક લોકોના માર્ક્સ વધી શકે છે અને અમુકના માર્ક્સ ઘટી પણ શકે છે, કેમ કે 33 પ્રશ્નો છે. પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 બંનેને મળાવીને 33 પ્રશ્નો છે. એટલે જો 4-5 માર્ક્સનો પણ ડિફરન્સ આવે કોઈના રિઝલ્ટમાં, તો એ ઘણો ઇમ્પેક્ટફુલ ડિફરન્સ હોઈ શકે છે. એટલે જ મેં કીધું કે કોઈના માટે ન્યૂઝ સારા હશે, કોઈના માટે ખરાબ પણ થઈ શકે છે. જેના માર્ક્સ અત્યારે સારા છે એના માર્ક્સ 1-2 ઓછા પણ થઈ શકે છે, 1-2 અથવા 4-5. જ્યારે આટલી બધી સ્પર્ધા હોય ત્યારે 0.25 માર્ક્સનું પણ મહત્વ હોય છે. એવામાં જો 4-5 માર્ક્સ ઉપર નીચે થાય છે તો ડિફરન્સ ઘણો બધો આવી શકે છે. હવે આના કારણે નેક્સ્ટ સવાલ એ આવે છે કે ટાટ એચએસ ફાઇનલ આન્સર કી 2026 ક્યારે આવશે? તો આપણે જો 2023ની ડેટ્સ જોઈએ તો 2023ની એક્ઝામ થઈ હતી 6/8 ની. પ્રોવિઝનલ આન્સર કી 9/8 આવી ગઈ હતી, માત્ર 2 દિવસમાં. આ વખતે ફોલો થયું નથી. હવે એની પ્રોવિઝનલ આન્સર કી 9/8 આવી હતી અને એની ફાઇનલ આન્સર કી આવી હતી 22/8. આપણે એ પ્રમાણે ટાઈમ ગણીએ તો ટાટ એચએસ ફાઇનલ આન્સર કી 2026 લગભગ 15 મેની આસપાસ આવી જોઈએ. તો તમને આ વિડીયો મળે ત્યાં સુધી મે બી એની ફાઇનલ આન્સર કી આવી પણ ગઈ હોય કે હવે 1-2 દિવસમાં આવી જશે. હવે જો એ ફાઇનલ આન્સર કી 15 મે 2026ના રોજ આવે છે તો અગેન 2023નો રેફરન્સ લઈએ આપણે, તો આપણી એક્ઝામ ટાટ એચએસ મેન એક્ઝામ 2026 10 જૂન 2026ના રોજ થવાની સંભાવનાઓ છે. આ માત્ર સંભાવના છે. હવે મેં એક વિડીયો પહેલા પણ બનાવેલો હતો કે એની એક્ઝામ ડેટ શું હોઈ શકે છે અને મેં લગભગ 31 મે કહી હતી. એ એના કારણે કહી હતી જે એક્ઝામની જે જાહેરાત કરવામાં આવી હતી એનું જે શેડ્યુલિંગ હતું એ શેડ્યુલિંગ પ્રમાણે મેના એન્ડમાં એક્ઝામ થઈ જવી જોઈતી હતી, પણ હવે ડિલે ચાલી રહ્યું છે, એવું પોસિબલ લાગી રહ્યું નથી. તો 10 જૂન 2026 એક મારી ધારણા છે. ટાટ એચએસ પ્રિલિમ્સ કટ ઓફ 2026 શું રહેશે અને તૈયારી કરવી કે નહીં મુખ્ય પરીક્ષાની, તો હું તમને એટલું જ કહેવા માંગુ છું. મને લગભગ મારા 4-5 વિડીયોની અંદર ટોટલ ગણું તો 200 ઉપર કમેન્ટ્સ આવી છે અને હું દરેકને એ જ આન્સર આપ્યો છે કે તૈયારી ચાલુ રાખો. જો 2 વસ્તુ હોય છે, એક છે સર્કલ ઓફ કન્સર્ન, એક છે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ. સર્કલ ઓફ કન્સર્નનો મતલબ એ થાય કે તમે ચિંતાઓ કરી જાઓ, તમે એની પર કઈ એક્શન લઈ શકતા નથી, એ તમારા હાથની વાત જ નથી. એ છે તમારો એક્સપેક્ટેડ કટ ઓફ, એક્સપેક્ટેડ એક્ઝામ ડેટ, એ તમારા હાથની વાત નથી. તમે એની ચિંતા છોડી દો. તમારું જે સર્કલ ઓફ કન્સર્ન છે એને નાનું કરી દો. હવે બીજી વાત આવે છે કે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ. એ છે કે તમે જેની પર કંઈક કામ કરી શકો છો, તમારું કર્મ. તો એ છે કે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી, એ તમારા હાથની વાત છે, એ તમે કરી શકો છો. જુઓ, તમે એક્ઝામની તૈયારી કરશો અને માની લો કે તમે પ્રિલિમ પાસ કરી શકતા નથી, તો લોસ શું છે? લોસ એટલો જ છે કે તમે તૈયારી કરી, તમને તક ના મળી. તો તમારું જે નોલેજ છે, તમારું જે તમે જે વસ્તુ શીખ્યા છો એ ક્યાંય નુકસાન તમને થવાનું નથી. પણ એના કરતાં ખરાબ ભયાનક વસ્તુ એ બની શકે કે તમે પ્રિલિમ પાસ કરી લો, તમે મેન્સની એક્ઝામમાં તમને સમય એટલો વાંચવા માટે ના મળે, વચ્ચે દિવસોની ગેપ ઓછી કરી નાખે આ લોકો, અને તમે એના માટે તૈયાર ના હો. એટલે તક મળે પણ તમે તૈયાર નથી, એ સૌથી વધારે ખરાબ બાબત છે. એટલે બેટર એ છે કે તમે તૈયારી ચાલુ રાખો, તમારો સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ છે એ વધારો. હવે જ્યારે 3000થી વધારે એપ્લિકેશન્સ આવી છે એમની સામે, તો એ લોકો રિવાઇઝ કરશે આન્સર શીટ, એ લોકો રિવાઇઝ કરશે આન્સર કી. તમારો સ્કોર ઉપર નીચે જઈ શકે છે. તમારે જો 60 માર્ક હોય તો 65 થઈ શકે છે, 65ના 60 થઈ શકે છે. એટલે હવે કટ ઓફ જે લોકોએ ધારણાઓ મૂકેલી છે એ ઉપર નીચે થઈ શકે છે. એટલે કોઈની વાતમાં આવ્યા વગર, કંઈ પણ ડાઉટ મનમાં રાખ્યા વગર તૈયારી ચાલુ કરી દો મુખ્ય પરીક્ષાની. જો પાસ ના થાવ પ્રિલિમ્સમાં તો બીજી એક્ઝામમાં કામમાં આવશે. પાસ થઈ ગયા, તમારું લાઈફ બદલાઈ જશે. આ એક એક્ઝામ તમારી લાઈફ બદલી શકે છે. એ વસ્તુ મેં પણ કરી છે. હું એક લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને એક એક્ઝામના કારણે મેં મારી અને મારી ફેમિલીની લાઈફ બદલી છે. તમે પણ કરી શકો છો. એટલે આવી ભૂલ ના કરશો, સમય ના વેડફશો. બેટર છે કે તમારી ફેમિલી, તમારી ખુદની લાઈફ તમારા હાથમાં છે. એ આ એક્ઝામ એ તમારો મોકો છે. તમને મુખ્ય પરીક્ષામાં લાભ થાય એટલે અમે ટાટ એચએસ મેન્સ એક્ઝામ પેપર સોલ્યુશન 2023 લઈને આવી રહ્યા છીએ. જે 2023માં જે એક્ઝામ હતી એનું પેપર સોલ્યુશન અમે લાવી રહ્યા છીએ. એ થોડો સમય લાગશે કેમ કે બહુ બધા પેપર છે અને ઘણું કરવાનું કામ બાકી છે.
તમે મિસ ના કરો એટલે તમે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરીને જજો અને વિડીયો મિત્રો સાથે શેર કરો. તમે એકલા એકલા તૈયારી ના કરશો, બધા મળીને તૈયારી કરો. કોમ્પિટિશન કોઈની સાથે નથી, કોમ્પિટિશન તમારી ખુદની સાથે છે. અને તમને મનમાં બીજા કોઈ પણ વિશે તમને કંઈ પણ ડાઉટ હોય, તમને ઓએમઆર માર્કશીટ વિશે, પ્રોવિઝનલ આન્સર કી વિશે, કે મુખ્ય પરીક્ષા વિશે કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ કરો. અમે બધાની રિપ્લાય આપીએ છીએ. અમે 200+ લોકોને મેં રિપ્લાય આપેલા છે. અમે લોકો આપીએ જ છીએ રિપ્લાય. ઓકે, થેન્ક યુ સો મચ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો અને પ્લીઝ 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 સમય ના વેડફો, તૈયારી કરો. થેન્ક યુ સો મચ.